ફરી એક વખત સુરતની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતમાં 3 એનડીઆરએફ અને 5 એસડીઆરએફની ટીમો પણ ખડે પગે છે। 2 દિવસમાં 8 લોકોના મોતથી સુરતની અંદર શોકનો માહોલ છે। 2 દિવસથી જે સતત વરસાદ વરસેલો છે તેના કારણે ગઈકાલે સુરત શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાના પ્રશ્નો સર્જાયેલા હતા। લગભગ 3400 જેટલા રેસ્ક્યુ કોલ મળતા 3400 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। 3400 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવેલ છે। લિંબાયત ઉધના વિસ્તારમાં હજી પણ આ ખાડીપુરના અમુક જગ્યાએ પાણી ભરાયેલા છે, ત્યાં આ તમામ ટીમો બચાવ અને રાહત કામગીરી કરી રહેલી છે। સુરત માટે આજનો દિવસ ફરી એક વખત ભારે છે। જી હા, સુરત માટે આજનો દિવસ અતિ ભારે। ફરી એક વખત સુરતની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્ર પણ હાઈ એલર્ટ પર છે। સુરતમાં 3 એનડીઆરએફ અને 5 એસડીઆરએફની ટીમો પણ ખડે પગે છે। 3400થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ અને સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ ટીમો કરતાં વધુ ઇમરજન્સી કોલ મળ્યા છે। 2 દિવસમાં 8 લોકોના મોતથી સુરતની અંદર શોકનો માહોલ છે। કરંટ લગવાથી 4 લોકોના મોત જેવી અનેક દુર્ઘટનાઓ થઈ છે। કામરેજના ખાડીમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત થયું, તો સચિન જીઆઈડીસીમાં 2 બાળકો ડૂબતા મોત થયા। સુરતમાં 14 ઇંચ વરસાદથી જનજીવન છે તે અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મીઠી ખાડી, સાગરનગર સહિતના વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। રાજભર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં રેસ્ક્યુ કોલનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે। હેલિકોપ્ટર સહાય માટે રાજ્યમાંથી 3 ચોપર પણ મંગાવાયા છે। સુરતમાં વરસાદી આફત સામે તંત્રનું મેગા રેસ્ક્યુ ઓપરેશન પણ જોવા મળી રહ્યું છે। ત્યારે ભારે વરસાદ વચ્ચે હજારો લોકોને સલામત સ્થળે હાલ ખસેડાયા છે। ત્યારે સુરત માટે આજનો દિવસ એ ભારે ગણવામાં આવી રહ્યો છે। સુરતમાં આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને લઈને તંત્ર અગાઉથી જ એ તૈયારીઓ કરી ચૂક્યું છે। 3 એનડીઆરએફ અને 5 એસડીઆરએફની ટીમ સાથે સાથે પોલીસ કાફલો છે તે પણ ખડે પગે તૈનાત છે। તો 3400થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ અને સ્થળાંતરણ પણ કરવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં વરસાદી આફત સામે તંત્રનું મેગા રેસ્ક્યુ ઓપરેશન પણ જોવા મળી રહ્યું છે। આજે સવારે 8 જુલાઈ સવારના 8 કલાક છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાં 14 ઇંચ અને ગ્રામ્યમાં 8.25 જેટલો વરસાદ પડેલો છે। 1 જુલાઈથી લઈને આજે 8 જુલાઈ સવારના 8 કલાક સુધી ભારે વરસાદ અંગે અત્યંત ભારે વરસાદ અંગેનું રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ છે અને સતત વરસાદ વરસી રહેલ છે। 2 દિવસથી જે સતત વરસાદ વરસેલો છે તેના કારણે ગઈકાલે સુરત શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાના પ્રશ્નો સર્જાયેલા હતા, તેમજ રેસ્ક્યુ કોલ અને અમને મળેલ હતા। લગભગ 3400 જેટલા રેસ્ક્યુ કોલ મળતા 3400 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। 3400 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવેલ છે। સ્થળાંતર કરેલા લોકોને સુરક્ષિત આશ્રય આપી ફૂડ પેકેટ પૂરા પાડવામાં આવેલ છે। રાજ્ય સરકાર દ્વારા 3 એનડીઆરએફ અને 4 એસડીઆરએફની ટોટલ 7 ટીમ આપવામાં આવેલ છે। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ સાથે સંકલન કરી આ તમામ ટુકડીઓ સુરત જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી કરી રહી છે। લિંબાયત ઉધના વિસ્તારમાં હજી પણ આ ખાડીપુરના અમુક જગ્યાએ પાણી ભરાયેલા છે, ત્યાં આ તમામ ટીમો બચાવ અને રાહત કામગીરી કરી રહેલી છે। 2 દિવસમાં કુલ 9 માનવ મૃત્યુ નોંધાયેલા છે, જેમાં 4 વીજ કરંટથી, 3 ડૂબી જવાથી, વૃક્ષ પડવાથી 2 માનવ મૃત્યુ નોંધાયેલા છે। લિંબાયત વિસ્તારમાં જે આ સગરનગર ને સંજયનગર અમુક વિસ્તાર છે ત્યાં અમુક લોકો 100-150 લોકો ફસાયેલા હતા, જ્યાં એનડીઆરએફ એસડીઆરએફની બોટ જઈ શકે તેવી સ્થિતિ ન હતી અને પાણીમાં કરંટ પણ વધુ હતું। બોટ દ્વારા રેસ્ક્યુ થઈ શકે તેમ ન હતું, તેથી રાત્રિના લગભગ 3-4 કલાકે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા તાત્કાલિક આ બાબતે ચોપર મંગાવવા અમે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં માંગણી કરેલી હતી અને તે લોકોએ ફાળવી દીધેલ હતા। પણ ત્યારબાદ એનડીઆરએફની ટીમે પરિસ્થિતિ પર કાબુ મેળવી લેતા એનડીઆરએફ બચાવ અને રેસ્ક્યુ કામગીરી કરી રહી હોય
ત્યારબાદ ચોપર મંગાવવાનું રદ કરેલું હતું. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.